હાલમાં અમે સુમન સંધ્યા અને સુમન વેવોમાં બારોટની ચકાસણીની કામગીરી કરી રહ્યા છીએ. વડિયા વિસ્તારમાં અમે છીએ હાલમાં. હવે એમાંથી સુમન સાધનામાંથી હાલમાં 3 બારોટ અમને મળી આવેલા છે. બાકીના જે ચકાસણી કરી છે એના પોતાના માલિકી છે, તેના આધાર કાર્ડ ફોટાવાળા પ્રૂફનો વેરીફાઈ કરીને ચકાસણી કરતા છે. હાલમાં 10 દિવસથી કામગીરી ચાલે છે. આગામી અમુક જે બાકી છે એની કામગીરી છેલ્લા 10 દિવસમાં પૂર્ણ કરશું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સુમન આવાસમાં લોકો દ્વારા મને ફરિયાદ મળતા કે દરેક આવાસમાં લોકો જેને મકાન લાગેલા છે તે મકાન લોકો ભાડે આપીને આર્થિક લાભ લે છે. એના માટેની મને ફરિયાદ મળતા હું દરેક ઝોનના જે તે અધિકારી લાગત અધિકારીને આ બાબતની જાણ કરતા તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે. જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે.